આટલો બોકાને લિફ્ટ માગી તો લિફ્ટ ના આપી, પણ આ તો બસ હતી યાર. નીકળ્યો ચા પીવા વાટકો લઈને, એટલામાં તો બેન ભેગો થઈ ગયો. બેન કે મને પહેલાં પાણી પાવ, પછી તું ચા પીજે. ખાતો તો ફ્રી વાયરો ને પડે તો બે ચપ્પલ. ભાઈ તિજોરી પણ બોલી મારો સહારો ના લે, બહુ વજન લાગે છે. રોડ એટલો શાંત હતો કે અત્યારે હું હેલો બોલું ને તો પાછો અવાજ મારો પાસે આવીને બોલે કે કેમ બોલ્યો તું. कैसे लोग रहते हैं यार यहाँ. માતાજીનું મંદિર આવ્યું તો વિચાર આવ્યો કે ચાલો પહેલાં દર્શન કરી લઈએ, અને માતાજીમાં જે કોઈ શ્રદ્ધા રાખતા હોય જય માતાજી જરૂર લખજો મિત્રો. એટલે ઉપર જોતા જોતા ગળું દુખી ગયું, પણ વિમાનવાળો એકવાર પણ નીચે જોઈને કેમ છો પણ ના બોલ્યો. अरे कौन भौंक रहा है ये बदतमीज. મેં કહ્યું એટલે એક વેફર તો આપ. એટલું સાંભળતા જેવો ભાગ્યો જાણે આખા પેકેટ નહીં, ઘરનો દસ્તાવેજ માગ્યો હોય. तू समझा. કેમેરો જોતા જ બધા એવા દોડ્યા કે મને શંકા થઈ કે હું વ્લોગ નહીં પોલીસની ડ્યુટી કરી રહ્યો છું. 2000 years later. ભાઈઓ શાકની સુગંધ આવી ગઈ એટલે હવે વધારે વાતો નહીં કરું, નહીં તો મારી થાળી કોઈ બીજું સાફ કરી જશે. ચાલો મળીએ નવા વ્લોગમાં.